जगत बीज करुणा वर्णालय नंद नंदन रजजन वंदन भगवान श्री हरि ने प्रणाम। वांगमय स्वरूप ने प्रणाम। अपवित्र धरा ने प्रणाम। एनी पूजित दिव्य चेतनाओं ने प्रणाम। पूज्य ब्रह्मदेवताओं, संतो, महंतो, संगीत उपासको, आराधको અને કથાને શ્રવણ કરી રહેલા પ્રિય શ્રોતાઓ, આપના હૃદયમાં વિરાજિત એ પરમ તત્વને પ્રણામ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। આ પડકારો મળે ને એટલે થોડોક ગળાનો થાકોડો હોય ને નીકળી જાય, બસ એમાં પડકારો જોઈ સારો થાય। ભગવાને દિવ્ય લીલાઓ કરી, જેનું આપણે દર્શન કર્યું। પૂતના વધ કર્યો, અવિદ્યાને મિટાવી, સટ્ટાસુરનો વધ કરી ભોગ બુદ્ધિ મટે એ બતાવ્યું। તૃણાવત, સટ્ટાસુર અને તૃણાવત એટલે ભોગ વૃદ્ધિ એટલે રજોગુણ, તૃણાવર્ત તમોગુણ। આ બેને મિટાવી દીધા। પછી તો કે અઘાસુર, અઘ એટલે પાપ, માણસ નિષ્પાપ થઈ જાય માટે પરમાત્માએ અઘાસુરનો વધ કર્યો। પછી તો કઈ બકાસુર આવે, દંભનો ભગવાને સંહાર કર્યો છે। ધેનુકાસુરનો સંહાર કર્યો અને અંતે દેહાધ્યાસ માટે માણસની જાગૃતિ આત્મતત્વ તરફની થાય, દેહાધ્યાસ માટે અલૌકિક તત્વજ્ઞાન છે। બાકી મારું એ તો ભગવાન માટે રમત વાત છે, એના માટે એને અવતાર લેવો ન પડે। અત્યારે માણસે વિનાશ થાય એના માટેના એવા સાધનો બનાવ્યા, મિસાઇલો બનાવી, બમ બનાવ્યા, અને જો માણસ એક સાથે આખા પ્રદેશનો વિનાશ કરી શકે, અત્યારે તો પરિસ્થિતિ વિશ્વ વિનાશ તરફની છે, યુદ્ધ ચાલુ છે કેટલા સમયથી આપણે જોઈએ છીએ। તો જો ઇન્સાન એ ડ્રોનથી કે મિસાઇલથી બેઠા હોય અહીંયાથી હજારો કિલોમીટર દૂર સંહાર કરે તો આ તો ભ્રકુટી માત્રમાં સંહાર કરી શકે। તો એ સંહારની કથા, વધની કથા એ અધ્યાત્મની દ્રષ્ટિએ જ્યારે અવિદ્યા મટે, રજો ગુણ મટે, તમો ગુણ મટે, પછી આવે અઘાસુર, પાપ મટે, પ્રલંબાસુર, દંભ મટે, પછી તો કે ધેનુકાસુર એટલે દેહાધ્યાસ પણ મટી જાય। માણસ દેહના જે ધર્મો છે એ જીવવા માટે એને એ નિભાવે, પણ પોતાના આત્મ તત્વની જાગૃતિ કરે અને પછી ભગવાન એ કાલીને નાથે છે। કાલી ન થઈ જાય એટલે પછી ભગવાન વૃંદાવન વિહારી બને, એ ધેનોને ચરાવે, ગાયોને ચરાવે, એ વૃંદાવનમાં પવિત્ર
બ્રહ્મ દેવતાઓ યજ્ઞકાર સ્વાહાકાર કરતા હોય, યજ્ઞના દર્શન કરે. બ્રાહ્મણો એનું ચિત્ત માત્ર યજ્ઞ પૂરતું સીમિત રહ્યું, પણ બ્રાહ્મણ પત્નીઓ એ પ્રેમથી ભગવાનને જમાડે, એના પ્રસાદનો સ્વીકાર કરે. ભગવાન એ વૃંદાવનને ધન્ય કરે છે. અને પછી ભગવાન માયાનું આવરણ છે એને પણ મિટાવી દે. એ વસ્ત્ર હરણની કથાનું આપણે શ્રવણ કર્યું. કથા તો બહુ નાની. માર્ગશીર્ષ ઉત્તમમાં ઉત્તમ માસ, 12 માસ. માસાના માર્ગશીર્ષોહમ, આવું કહે છે ભગવાન ગીતાજીમાં. વિભૂતિ બતાવી, એ વિભૂતિમાં વૃક્ષમાં તો કે પીપળામાં હું છું. આવી રીતે અલગ અલગ વિભૂતિના દર્શન કરાવ્યા. એમાં 12 માસમાં ભગવાને એમ કીધું છે માસાના માર્ગશીર્ષોહમ. અને આવા પવિત્ર માસમાં મા કાત્યાયની એના ચરણોમાં નાની નાની વ્રજાંગનાઓ છે, યાદ રાખજો, કુમારિકાઓ છે, એમણે પૂજા કરી. પૂજા સંપન્ન થઈ, ભગવાને વસ્ત્રનું હરણ લીધું. એ કદમની ડાળ ઉપર ચડી જાય. આ બધી કથાઓ આપણે શ્રવણ કરી, પણ અંતે એ બતાવે છે કે હા, એ માયારૂપી આવરણ છે એને દૂર કર્યું છે. અને જ્યારે માયારૂપી આવરણ દૂર થઈ જાય એટલે ભગવાનનો દિવ્ય વનવિહારી એનો વેણુનાદ થાય છે. દિવ્ય નાદ, કેવો નાદ છે! વેણુનાદ ભાગવતજીના શ્લોકોમાં, એમાંય 10મા સ્કંદમાં ઘણા બધા ગીતો છે. આમ તો ભાગવતજીમાં રુદ્ર ગીત છે, વેણુ ગીત છે, ભ્રમર ગીત છે, ગોપી ગીત છે. એમાંનું આ વેણુ ગીતનો વેણુનાદ એ લલિત ત્રિભંગી બને અને એ બાંસુરી અધરોષ્ટ કરે, માયાના આવરણોને છેદી નાખે. આવો આ દિવ્ય નાદ પ્રભુને સમર્પિત કર્યું. રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપ વૃંદે રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન પદરમણો પ્રાવિશદ ગીત કીર્તિ. અને જ્યારે આ અંતરનો મીઠો સૂર, આ વેણુનાદ એટલે પ્રભુનો સૂર, પછી એ વાંગમય સ્વરૂપે એ ભાગવતના સ્વરૂપમાં તમને મળે. રામ કૃપા કરે તો રામચરિત માનસના સ્વરૂપમાં તમને એનું રસાસ્વાદન કરવા મળે. અને જ્યારે જરૂર પડે ત્યારે મારો નાદ કુરુક્ષેત્રના મેદાનમાં ઉભો રહે, અહીંયા મારો પાર્થ ઉભો હોય, એ પાર્થને માધ્યમ બનાવીને વિશ્વના કલ્યાણ માટે એ ગીતા ગાય. એ ગીતામાંથી મને તમને આ સૂર મળે. અને જ્યારે આ સૂર મળે ત્યારે એ બ્રજ વિહારી બને.
અને આ સૂર મળી ગયો. એટલે જે ભગવાને કીધું છે એ પ્રમાણે આ શરીરને જેમ ઉર્ધ્વ રહેતા મહાપુરુષો જીવે છે એમ આ શરીરની શુદ્ધિ કરી, આ સ્થૂલ દેહની શુદ્ધિ કરી, સૂક્ષ્મ દેહની પણ શુદ્ધિ કરી અને દેહાધ્યાસ પણ મિટાવી દેવાનો અને ત્યારબાદ સંપૂર્ણ આત્મ તત્વની જાગૃતિ કરી. એટલે પછી એ વ્રજધામમાં શું આવે તો કે દિવાળી આવે, દીપોત્સવ આવે, ઘરે 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 દીવડા પ્રગટે, ખુશી આવે, રંગોળી પુરાવે, પછી જે મળે ને એ ઉત્સવ બને, જીવન ધન્ય બને. અને પરિણામે હવે આપણે ઉત્સવમાં પ્રવેશ કરીએ. એ ગિરિરાજ દિવ્ય ઉત્સવ માટે ભગવાને જે જ્ઞાન આપ્યું છે, પ્રભુ બોલ્યા છે, નંદરાયજીને માધ્યમ બનાવીને બોલ્યા છે કે પિતાજી, ઇન્દ્ર મહારાજ વરસાદ વરસાવે અને આ આખી પ્રજા સુખી થાય, આખો પ્રદેશ એ સુખી થાય. ના, વ્યક્તિનું સુખ અને દુઃખ એ પોતાના કર્મને આધીન છે. અને હા, એથી આગળ ક્રાંતિ કરી કે આપણું સુખ તો ગિરિરાજમાં છે. અહીંની ગિરિકંદરાઓ, એમાં વનસ્પતિ વૃક્ષો છે, જે પ્રકૃતિ આપણને શ્વાસ આપે છે, જળ આપે છે, જીવન આપે છે. આપણું જીવન ગાયો થકી છે, જે દૂધ, દહીં, ઘી, માખણ, છાશ આપે છે અને જીવીએ છીએ. ગોવર્ધનનાથ ભગવાનની પ્રકૃતિ થકી આપણું જીવન છે. પૂજા જ કરવી હોય તો આ પ્રકૃતિની કરીએ, બ્રાહ્મણોની કરીએ કે જેણે વેદ આપ્યા, મંત્ર આપ્યા, જીવનની દિશા આપી છે. માં ગૌરીની કરીએ. અહીંયા ઇન્દ્ર યજ્ઞ, તો યજ્ઞના મૂલ્યોને બતાવ્યા છે. આપણે અનેકો વાર પૂજા કરીએ, યજ્ઞ કરીએ છીએ. કેટલું કર્યું ને એના કરતા કેટલું સમજીને કરીને એનું મહત્વ છે. પેલા તો એના મૂલ્યોને સમજવાના છે. સોનાના મૂલ્યોને આપણે સમજીએ છીએ એટલે ક્યાંય સોનું ભટકતું જોવા નથી મળતું, કારણ કે એના મૂલ્યને સમજીએ છીએ. કિંમતી વસ્તુ, શુદ્ધ ધાતુ છે. તમે રસ્તામાં ચાલ્યા જાઓ ને તમને ક્યાંય કોઈને કે ભાઈ આ 10 તોલા આપણને મળી ગયું સોનું, એવું ન બને. આમાં અમારી ઘણી માતાઓ, તમને કોઈને મળ્યું કે 100 ગ્રામ, 200 ગ્રામ, 250 ગ્રામ તો કેજો, નો મળે. કારણ કે એના મૂલ્યોને આપણે સમજીએ છીએ. તો આપણે અહીંયા મારા નાથે તત્વથી ભરપૂર આ ભાગવત બતાવ્યું છે કે જે જીવનને સુગંધિત કરી. દેહનું મૂલ્ય, આત્મ તત્વનું મૂલ્ય, પૂજાનું મૂલ્ય, વ્રતનું મૂલ્ય, યજ્ઞનું મૂલ્ય. તમારા લલાટમાં ભૂદેવો તિલક કરે ને એટલે પેલો સ્વસ્તિ મંત્ર બને. એ સ્વસ્તિ શબ્દનો અર્થ થાય કલ્યાણ. સ્વસ્તિ શબ્દનો અર્થ તો કે થાય કલ્યાણ. સ્વસ્તિ સ્ત્રિયા વિનાશાક્ષા ધર્મ કલ્યાણ વૃદ્ધિદા, કે જે ધર્મની વૃદ્ધિ કરે અને તમને કલ્યાણના માર્ગે પ્રેરિત કરે. વિનાયક પ્રિયા નિત્યમ તામ સ્વસ્તિમ બ્રવંતુના. અને એમાં વેદ રહેલો છે. વેદથી ભગવાનની પૂજા કરી તો વેદના સૂત્રમાં પહેલું તો કે માતૃદેવો ભવ, બીજું પિતૃદેવો ભવ, ત્રીજું અતિથિ દેવો ભવ, ચોથું આચાર્ય દેવો ભવ.
એ માતા અને પિતા એની અવહેલના થાય, અને અવડું મોટું આયોજન થાય, કથાઓ થાય, યજ્ઞો થાય, પણ કેટલું તત્વ પીરસ્યું છે કે જો તમે પૂજા કરો છો તો પૂજામાં પેલા વેદ આવે, તો એ વેદ દ્વારા જો ભગવાનને રાજી કરવા છે તો વેદ મને શું કહે છે એ પેલા સમજવાનું. આપણા વેદ કેટલા, આવું બધું યાદ રાખજો. સનાતન ધર્મમાં છીએ, જેમ દિશા આપણી 10 પણ મુખ્ય 4, એમ આપણા વેદ મુખ્ય 4 વેદ, પછી ઉપવેદ ખરા. એમાં પૂર્વ દિશામાં જેની પૂજા કરીએ એ તો કે ઋગ્વેદ, દક્ષિણમાં પૂજા કરીએ યજુર્વેદ, પશ્ચિમમાં તો કે સામવેદ, ઉત્તરમાં પૂજા કરીએ તો કે અથર્વવેદ. આ 4 વેદને આધીન આપણું ધર્મ જગત છે. તો જ્યારે આપણે સાત્વિક બનવું છે, પૂજા કરવી છે, કલ્યાણ કરવું છે, પ્રભુને રાજી કરવા છે, તો એ વેદથી થાય. પણ એ વેદ શું કહે છે એના સૂત્રોમાં, 4 સૂત્રોમાં પહેલું સૂત્ર માતૃદેવો ભવ, અને પછી તો કે પિતૃદેવો ભવ. હવે એ માતા અને પિતા એની અવહેલના થાય, એનો તિરસ્કાર થાય, એનો આત્મા તિરસ્કૃત થાય, એના આત્માને દુઃખ લાગે, એનું હૃદય વલવાઈ જાય. તો અહીંયા સાવધાન કરે છે, એના મૂલ્યોને સમજવાનું છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ સૂત્રોને જીવવાના છે, બરાબર? એ પ્રમાણેનું જીવન બનાવી અને પછી પ્રભુ પૂજા કરવાની છે. અને પછી બીજું તો કે ગિરિરાજજીનો ઉત્સવ થયો, બરાબર? એમાં પ્રકૃતિ છે. આ જીવન પ્રકૃતિને આધીન છે. આ પૈસાથી બેંકમાંથી ચેક વટાવો ને ડટ્ટા આવી જાય હાથમાં, એનાથી ઘણું બધું આવે. તમારી પાસે જેટલી સગવડતા હોય એ પ્રમાણે તમને બંગલો મળે, કાર મળે, એનાથી તમને હરવા મળે, ફરવા મળે, વસ્ત્રો મળે, પ્રસાધનો મળે, બધું મળે. પણ એનાથી જીવન મળે ન મળે, એનાથી શ્વાસ મળે ન મળે. તો આખી પ્રકૃતિને આધીન આ જીવન છે. 5 તત્વો, આકાશ, જલવાયુ, તેજ અને પૃથ્વી. અને આ 5 તત્વો સમગ્ર પ્રકૃતિમાં છે, આ દેહમાં પણ છે. અને પરિણામે આ જ્યારે દેહ શાંત થઈ જાય, આપણે જોઈએ છીએ કે માટી સાથે છેલ્લે ભળી જાય. અગ્નિ તત્વ છે એ આકાશમાં ભળી જાય, વાયુ તત્વ છે એ અગ્નિના માધ્યમથી પ્રકૃતિમાં ભળી જાય. છેલ્લે શું વધ્યું? કઈ નહીં. તો માણસે અત્યારે શું કર્યું કે પ્રકૃતિથી જીવન છે, પ્રકૃતિ ઉપર પ્રહાર કર્યો. તમે જો તો ખરા, વૃક્ષો ન રહેવા દીધા. એટલો બધો આ પ્રકૃતિ ઉપર માણસે કેટલો બગાડ કર્યો. પ્રકૃતિએ કેટલું આપ્યું તમને? પ્રકૃતિ તમને ઓક્સિજન આપે, વૃક્ષો ઓક્સિજન આપે, જીવન આપે છે. તો આ કથા ખાલી સાંભળી અને આનંદ કરવા માટે નથી. આ કથા શ્રવણ કરતા 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 આમાં તત્વ છુપાયેલું છે, આમાં જીવન છુપાયેલું છે, આમાં વિજ્ઞાન છુપાયેલું છે, અંતરિક્ષ છુપાયેલું છે. કઈ વસ્તુ નથી આવી. સમગ્ર પ્રકૃતિએ માનવ જીવન ઉપર એટલું બધું એહસાન કર્યું છે ભાઈ, કે પ્રકૃતિ અને પરમેશ્વરના ઋણમાંથી ક્યારેય માણસ મુક્ત થઈ શકે નહીં. એટલા માટે કમસે કમ જીવનમાં કથા સાંભળી છે અને એમ થાય કે વાહ, મારો કૃષ્ણ એને કૃપાને હું પાત્ર બનું, તો કૃષ્ણ પૂજા તો કરો જ, ઠાકોરજીને ભોગ તો લગાવો જ. પણ આવી સરસ કથા હાલતી હોય ને ત્યારે આ પ્રકૃતિના નાથને રાજી કરવા માટે ક્યારેક એવો સંકલ્પ લેજો કે હું કમસે કમ કાંઈ નહીં તો કાંઈ નહીં 5 વૃક્ષો ઉધારી અને આ મારી પ્રકૃતિનું હું જતન કરીશ.
એનાથી આપણું જીવન છે. વૃક્ષ ફળ આપે, પ્રકૃતિ પાછી આખી મર્યાદામાં, રત્નો રૂપાળા એના, મોંઘા મૂલ વાળા, પણ એ દરિયો ફેરે નહીં મોતીડાની માળા, ઉપકારી એનો હાથ. પછી એ મહાસાગર હોય તો ભલે, માં ગૌરી હોય તો ભલે, માં સરિતા હોય તો ભલે, વૃક્ષ હોય તો ભલે, હિમાલયની ગિરિકંદરાઓ હોય તો ભલે, એ કંઈક ને કંઈક સમાજને આપે છે. પણ ઇન્સાને શું કર્યું? એ બગાડ કર્યો. તમે અત્યારે તો જુઓ, તમે આ મોટા સિટીમાં જાઓ, શ્વાસ ન લઈ શકો તમે, જ્યાં જુઓ ત્યાં પ્રદૂષણ, ભયંકર બીમારીઓ. અને પરિણામ અત્યારે એ આવ્યું છે કે જે વડવાઓએ ભોગવ્યું નહોતું ને, એ અત્યારે મહામારી આપણે ભોગવી. ભયંકર પ્રદૂષણ, કેટલા પ્રદૂષણ, આખી પ્રકૃતિને બગાડી નાખી. તો પ્રકૃતિ ઉપરનો માનવ જાતનો એક ઘા, એક પ્રહાર, એ અંતે ભોગવવાનું છે માણસ. તો અહીંયા ભગવાન ગિરિરાજની પૂજા કરી એટલે ખાલી અભિલંચ ગુલાલંચ સુવાચંદનમેવ ચ નાનાવિધ પ્રકારેણ પૂજ્યતામ પરમેશ્વર, આટલું સીમિત નથી રહેવાનું. એક એક મૂલ્યોને સમજવાના છે. તમે સ્વાહાકાર કરીને આહુતિ આપો છો ને, એ યાદ રાખજો કે એ આહુતિ ક્યાં જાય? તો કે આ બ્રહ્માંડમાં, આકાશ માર્ગે, અંતરિક્ષમાં જાય. પરિણામે વાતાવરણને શુદ્ધ કરે. ઘણા લોકો બહુ વિરોધ કરે છે કે ભાઈ આ હોમ યજ્ઞ પૂજા આ તો બ્રાહ્મણોને, અને ગામડે ગામડે સાધુ છે એ પૂજા કરે તો એ સાધુને એના પરિવારનું ગુજરાન ચાલે, બાકી કાંઈ છે નહીં. આવા લોકો પીડા છે બોલવા વાળા. પણ યાદ રાખજો કે પૂજા અર્ચના કે હોમ હવન, એનાથી આખી પ્રકૃતિનું શુદ્ધિકરણ થાય છે. આખું સાયન્સ પણ ભરેલું છે, ધર્મ જગત પણ ભરેલું છે. તમે એકવાર સ્વાહાકાર કરીને આહુતિ આપો એટલે એ આહુતિનો ધુવાડો બ્રહ્માંડમાં જાય, એ આખા બ્રહ્માંડની શુદ્ધિ કરે, આકાશ તત્વની શુદ્ધિ કરે. પાંચે પાંચ તત્વો છે એનાથી શુદ્ધ થાય, જળ શુદ્ધ થાય, ભૂમિ શુદ્ધ થાય. કારણ કે આ ધરાતલ ઉપર રહેલું જે જળ છે, એને ભગવાન સૂર્ય પોતાના કિરણથી ખેંચે છે, અને પરિણામે એ બ્રહ્માંડમાં વાદળા બંધાય, અને એ વાદળા વરસે, અને એ વાદળા વરસે એ જળમાં ધરાને મળે. એ ધરામાં એક બીજ હોય અને એ બીજ 1000 ગણા બને. તો યજ્ઞથી દીક્ષિત બનેલી પ્રકૃતિમાંથી તમને એ આહાર મળે, એ તમે ભોજનમાં લ્યો અને એ આહારથી શુદ્ધિ થાય. યજ્ઞ એટલે કેવડી વિશાળ દ્રષ્ટિ છે. ખાલી સ્વાહાકાર કર્યો, જે આહુતિ આપી છે, જે એ વેદના મંત્ર દ્વારા વાતાવરણની શુદ્ધિ, એ વેદના મંત્ર દ્વારા પંચતત્વની શુદ્ધિ, જળ તત્વની શુદ્ધિ, આકાશ તત્વની શુદ્ધિ, બ્રહ્માંડની શુદ્ધિ, અને પછી એમાં ધરા એ જળને પોતાના ઉદરની અંદર સમાવે અને એ સબીજ બને, અને એ આપણે આહાર લઈ કે જેના દ્વારા શરીરની અંદર રહેલા જે 5 તત્વો છે એ શુદ્ધ થાય. અને એટલા માટે પાંડુરંગ દાદા યાદ આવે પછી માણસને એ વૈશ્વાનર છે એ શુદ્ધ થઈ જાય. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વિધમ પચામ્યન્નમ ચતુર્ભુજમ.
અને એ પછી બધું બ્રહ્મને અર્પણ થાય, એટલું શુદ્ધ થાય. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવીર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તૈન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિતે. બ્રહ્મ કર્મ સમાધિના. તો આ ગિરિરાજ એની પૂજામાં ખૂબ જ્ઞાન પીરસી દીધું છે. પછી તો કે વેદની પૂજા કરીએ, બ્રાહ્મણની પૂજા કરીએ, પ્રકૃતિની પૂજા કરીએ, પછી તો કે માં ગૌરીની પૂજા કરીએ. યાદ રાખજો કે આ સમયકાળમાં વર્તમાન જે સમય છે એમાં જે જરૂરી છે કથા સાંભળીને શું કરવાનું છે તો કે 5 વૃક્ષો પ્રકૃતિ માટે વાવીએ અને બને એટલું ગૌ સંવર્ધન કરીએ. બરાબર, માં ગૌરી એનો મહિમા તો અપાર છે. ક્યારેક તમે એની દ્રષ્ટિમાં આંખમાં આંખ મેળવીને જોજો, એટલી બધી કરુણા વહે છે. ગાય છે. માં ગૌરી માટે કેવું હોય તો એમ કહી શકાય કે યા લક્ષ્મી સર્વભૂતાના યાચ દેવ વ્યવસ્થિતા ધેનુ રૂપેણ સા દેવી મમ પાપમ વ્યપોહતુ. અને એ કરુણામય દ્રષ્ટિ મળે તો તમારા પાપ બાળીને ભસ્મ કરી દે. એ શક્તિ માં ગૌરી. એનું વિજ્ઞાન તો આપણે ખૂબ સમજ્યા. માં ગૌરી એની કરુણાને સમજ્યા. એનાથી મળતા દૂધ, ઘી વગેરે દ્રવ્યો એમાં કેટલા ઓજસ તત્વો પડ્યા છે સુવર્ણ સહિતના, એને પણ સમજી લીધું. પણ એટલું સમજ્યા પછી સીમિત નહીં રાખતા, એ માં ગૌરીનું સંવર્ધન કરીએ કે જેનાથી ખરા અર્થમાં ગિરિરાજ પૂજા થઈ કહેવાય. અને પછી એ ગિરિરાજજીની પૂજા થઈ છે. પૂજામાં પેલું શું થાય કે એ આવાહિત કરવામાં આવે. યાદ રાખજો કે મૂર્તિ ધાતુની હોય તો ભલે અને પાષાણની હોય તો ભલે, પણ જ્યારે પૂજા થાય ત્યારે માણસ શ્રદ્ધાના જગતમાં ખોવાય અને એમાં એ આવાહન કરે છે કે આગચ્છ દેવ દેવેશ તેજો રાશે જગતપતે ક્રિયમાણ મયા પૂજા ગૃહાણ સરસત્તમ સુરસત્તમ. આ ભાવ જગત છે આપણે. નહીં તો પરમાત્મા તો કેવડો મોટો છે. જો એને વિરાટ નારાયણના રૂપમાં તમે જુઓ તો આપણા ઘરના મકાનમાં મંદિર કેવડું તો કે મંદિર તો 10 ફૂટનું છે, બહુ મોટું છે. તો કોઈને ભગવાને કૃપા કરી છે અને અપાર વૈભવ આપ્યો છે તો કદાચ એ ભગવાન માટે થઈ સારું મંદિર બનાવે તો મંદિર કેવડું તો કઈ વધીને 10 ફૂટનું. એમાં મૂર્તિ કેવડી તો કઈ વધીને 10 ફૂટમાં સમાય એવડી. તો આ પરાશક્તિ, એ કૃષ્ણ, એ દામોદર, આ બ્રહ્માંડની અંતિમ સત્તા માત્ર એટલી જ છે કે એમાં સમાઈ જાય તો કઈ નહીં. પણ હા, ભાવ જગત છે તો કઈ હા, ભાવ જગત છે તો યાદ રાખજો કે એકવાર જો તમારી શ્રદ્ધા હોય તમે એમાં ઓતપ્રોત થાવ એટલે બ્રહ્માંડાધિપતિ આખા બ્રહ્માંડમાં જે વ્યાપ્ત છે અણુની અંદર એ 16 સંપૂર્ણ એના તેજ સાથે એમાં આવે. એમાં કોઈ શંકા નથી, એમાં કોઈ સંદેહ નથી. બસ જરૂરિયાત એક છે કે શ્રદ્ધાના જગતમાં ખોવાનું છે. તમને તમારા માતા પિતાના વચનમાં, તમારા બ્રાહ્મણના વચનમાં, તમારા પુરોહિતના વચનમાં, તમારા ગુરુના વચનમાં, તમારા ધર્મમાં તમારી જાતથી પણ વધારે શ્રદ્ધા જોઈએ. યાદ રાખજો, ધર્મનું ફળ જ એ છે. અને એ શ્રદ્ધા એટલે સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે. આ કથા દ્વારા આ બધા પાત્રોમાંથી આપણે કાંઈક ગ્રહણ કરવાનું છે.
નથી જેની પાસે વેદ, નથી જેની પાસે મંત્ર, નથી જેની પાસે માળા, નથી જેની પાસે કોઈ યોગ, સાધના, ધારણા, ધ્યાન, એક એવું પાત્ર કે એવા ઘરે જેને અવતાર મળ્યો, કે જેના લગ્ન લેવાના, અને એ લગ્નની પરંપરા એવી કે એમાં હજારો પશુઓ કતલે આમ થાય, અને એ લોહીના ખાબોચિયા ભરાય, અને સાવધાન થઈ ગઈ. કોણ? સબરી. લગ્નનો માંડવો મૂકી અને નીકળી ગઈ, ઋષિના આશ્રમમાં આવી ગઈ. એની પાસે વેદ નથી, પુરાણ નથી, મંત્ર નથી, સંપત્તિ નથી, ડિગ્રી નથી, કાંઈ નથી. એક ભીલ જાતિની પણ કલ્યાણ થઈ ગયું. પોતાની પાત્રતા કે આશ્રમથી ઋષિઓ સ્નાન માટે જાય અને એ આખો કેડો સાફ કરે, અને એ પાછી કેટલી સાવધાની કે એ સેવા કરે ને, એ સેવા પણ કોઈ જોવે નહીં. એટલે અર્ધરાત્રિએ ઉઠી બ્રહ્મ મુહૂર્તમાં બાહુ ભગવાન શ્રી રામ, એ સબરીની કુટિયા બાહુ ભગવાન શ્રી રામ, એ સબરીની કુટિયા તરફ એને આવવું. સબરીને તો ખ્યાલ નથી, અંદર પૂજાનો થાળ કરે છે, પણ ભગવાનનું તેજ અલૌકિક હોય. ભગવાનના તેજનું વર્ણન આપણાથી થાય. એ તેજ પુંજ આખો ત્યાં કુટિયામાં પધરાઈ જાય છે, અને ભગવાન રાઘવ ત્યાં પધારી જાય છે, અને એ તેજથી ચમકારો થયો, અને એ પ્રભુ સબરીને માધ્યમ બનાવ્યું, સબરીને માધ્યમ બનાવ્યું, અને નવધા ભક્તિ એનું જ્ઞાન આપે છે. પ્રથમ ભગતિ કર સંતન સંગા, कर संतन संगा, प्रथम भगति कर संतन संगा, प्रथम भगति कर संतन संगा, दूसरी रति मम कथा प्रसंगा, दूसरी रति मम कथा प्रसंगा. संतना आश्रित बनिए प्रथम भगति कर संतन संगा, दूसरी मम कथा प्रसंगा. એમાં રતિ થાય, રતિ બિન રાજ, રતિ બિન બાજ. જો ઈશ્વરમાં રતિ નથી, પ્રેમ નથી, ધર્મમાં રતિ નથી, પ્રેમ નથી, તો ભાઈથી ભાઈમાં પ્રેમ નહીં આવે. તો આ દેશના દીકરાને માં અને પિતામાં પ્રેમ નહીં આવે. ધર્મમાં રતિ નથી, ધર્મમાં પ્રીતિ નથી, તો અને ધર્મમાં પ્રીતિ માટે તો આ આપણને અલૌકિક જ્ઞાન આપ્યું છે. એમાં શાસ્ત્રનો સંગ કરીએ, સાધુનો સંગ કરીએ. નવધા ભક્તિ છે. એમાં આપણા સંસારીઓ માટે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. કઈ ન થાય તો 5 વૃક્ષોને વાવીએ, માં ગૌરીની થાય એટલી સેવા કરીએ. આપણા આંગણામાં ન થઈ શકે કદાચ, છોકરાઓ બહાર સિટીમાં છે. આપણી હવે એક અવસ્થાનો તબક્કો એવો આવ્યો છે કે હવે 60 કે 65 વર્ષ થયા છે, અને માં ગૌરીને આપણા ખીલે બાંધી
એવી નથી આપણી સગવડતા. તો જ્યાં કે જે લોકોને લાખો વાર વંદન કરી તો ઓછું પડે કે જે ગૌરીનું સંરક્ષણ કરે છે. માં ગાય છે તો જીવન છે, યાદ રાખો. એ ગૌશાળામાં કંઈક યોગદાન આપી, એની સેવા થતી હોય એમાં જોડાય. સંસારી માટે આપણે ક્યાં આ જગતને છોડી અને હિમાલયની ગિરિકંદરાઓમાં જવાના છીએ, કે ગિરનારની ગોદમાં, કે ભાઈ આપણે છેલ્લો દસકો ત્યાં પસાર કરવાના છે. આપણે તો સંસારમાં રહીને જ આ બધું કરવાનું છે. તો આ ભાગવતજી પરમહંસો એના માટે બોધ આપે, મહાપુરુષો માટે બોધ આપે, અને આપણા સંસારી માટે આ પાયાનું જ્ઞાન આપ્યું છે. અદ્ભુત ક્રાંતિ કરી છે પ્રકૃતિ માટે, પ્રકૃતિમાં વસનારા જીવોના સુખ માટે ભગવાને. બસ આ પ્રકૃતિનું જતન કરીએ, માં ગૌરીનું જતન કરીએ, અને એ ઈશ્વરનો અહેસાસ કરવા માટે પૂરી શ્રદ્ધાથી મંત્ર જાપ મમ દર્દ વિશ્વાસ. અને આટલું કરશો ને એટલે પછી ભગવાન કૃપા કરશે. અને છઠ્ઠી જે વિભક્તિ બતાવી છે, છઠ્ઠી ભક્તિ જે બતાવી છે, એ ધીરે 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 તમે સંસારમાં રહી અને છતાં પણ સંસારથી ધીરે ધીરે તમે પર થઈ શકો એવી ભૂમિકા આવી જાય. છઠદમ શીલ બિરતિ બહુ કર્મા, છઠદમ શીલ બિરતિ બહુ કર્મા, નિત્ય નિરંતર સજ્જન ધર્મા, છઠદમ શીલ બિરતિ બહુ કર્મા, પછી ધીરે ધીરે ઉભો રહેતા મહાપુરુષો જે રીતે સંસારમાં રહીને પણ એકાંત સાધી શકે છે, એવો એકાંત આપણો બને છે. તો બે વસ્તુ આપણને બતાવી. પેલું પંચમ ભજન સુવેદ પ્રકાશા, મંત્ર જપ મમ દૃઢ વિશ્વાસા, મંત્ર જપ મમ દૃઢ વિશ્વાસા,
પછી સાતમું પગથિયું અને પછી એ દ્રષ્ટિ આવી જાય કઈ સિયા રામ મય સબ જગ જાની 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 કરહુ પ્રણામ જોરી જુગ પાની સિયા રામ મય સબ જગ જાની પછી આ સમગ્ર પ્રકૃતિમાં એ નાથના દર્શન થઈ જાય દ્રષ્ટિ પવિત્ર થઈ જાય મન પવિત્ર થઈ જાય બુદ્ધિ પવિત્ર થઈ જાય પાંચ તત્વોની શુદ્ધિ થઈ જાય અને પછી એ જગદાધાર કેવો નમોસ્તનંતાય સહસ્રમૂર્તયે જેના હજારો મસ્તક છે હજારો ચરણ છે હજારો આ પગ છે હજારો દ્રષ્ટિ છે એ જગદીશમાં પ્રીતિ થાય નમોસ્તનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિ શિરોરુબાહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ સહસ્રકોટિ યુગધારિણે નમઃ સહસ્ર કોટિ યુગધારિણે નમઃ સહસ્રકોટિ યુગધારિણે નમઃ અને પછી આંખો બંધ થાય અને એ જગદીશ એ ગિરિરાજજીની પૂજામાં ભલે ગિરિરાજ વિશાળ હોય પણ તમે એક પુષ્પ અર્પણ કરો કે નાના રત્ન સ્માયુક્તમ કાર્દસ્વર વિભૂષિતમ આસનમ ચ મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર આખા બ્રહ્માંડમાં એ વ્યાપ એ તમારા પુષ્પ રૂપી હૃદયમાં આવી અને વિરાજી જાય એવો કૃપા નિધિ છે આખા જગતમાં એ વ્યાપ્ત છે એ પરમાત્મા તમારા માટે એકવાર એના પ્રત્યે ભાવ જાગ્યો તો અવળું એવું હૃદય અને એ હૃદય રૂપી પુષ્પ પણ હા તમારું હૃદય પુષ્પની સમાન પવિત્ર જોઈ યાદ રાખજો થોડા કલાકોનું જીવન પુષ્પનું છે એમાં આ ઉનાળો હોય તો સવારે એ ખીલે સાંજ થાય ત્યાં તો કરમાઈ જાય પણ છતાં એ ભગવાન સુધી પૂજાના રૂપમાં પુષ્પની માળાના રૂપમાં એ પહોંચી જાય છે તો એ પુષ્પના જેવું સુગંધિત જ્યારે આ હૃદય બને તો એ દયાનિધિ આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત હોવા છતાં બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે આવા પરમાત્મા હોવા છતાં એ સૂક્ષ્મ સ્વરૂપે આમાં વિરાજિત થઈ જાય છે
અને પછી એના તમે ચરણ પખાળો, પાદ્ય અર્પણ કરો, અર્ઘ્ય અર્પણ કરો. તમે પૂજા કરતા હો ને, નાની એવી પૂજા હોય ઘરે, અથવા તો સત્યનારાયણ ભગવાનની પૂજા કરતા હો એટલે શાસ્ત્રીજી તિલક કરે, રક્ષા કરે, પછી ભગવાનની પૂજા કરાવે, પુષ્પો અર્પણ કરાવે. પછી એવું કહે કે હવે તમે ભગવાનના ચરણમાં જળ ચડાવો, ભગવાનના જમણા હાથ તરફ જળનો અર્ઘ્ય આપો, ભગવાનના મુખમાં પીવા માટે જળ આપો. આવું કરો છો ને? આ આખી જીવ સૃષ્ટિ ભાઈ ભગવાને બનાવી છે, એનો અધિકાર હશે ને. ના જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. આપણે તો એ દ્રષ્ટિએ એને જોવાનું છે કે કોઈ તત્વ આવીને આપણને અહીંયા આશીર્વાદ થઈ ગયું છે. તો તમે પૂજા આ રીતે કરો છો ને, જળ ચડાવો ચરણમાં, હાથ ઉપર, મુખ ઉપર, મસ્તક ઉપર, પછી તો કઈ પંચામૃત ચડાવો. પણ એ સફળ ક્યારે થાય છે? જો આ હૃદય શુદ્ધ થયું તો એ ચરણ પખાળેલો એનાથી જેમ કેવટ ભવપાર થઈ જાય કે ધોવા દ્યો એ રઘુરાય, ધોવા દ્યો એ રઘુરાય, એ શક મને પડ્યો છે રે મનમાય, તમારા પગ ધોવા દ્યો રઘુરાય. કામણ ગારી મારી નાવ નારી બની જાય જી. કામણ ગારી મારી નાવ નારી બની જાય જી. અને આ ભાવથી માત્ર એ મારા દીનાનાથનો એક ચરણ પખાળો ને એટલે જન્મ મરણના ભવ ફેરામાંથી તમે મુક્ત થઈ જાઓ. એ કેવળ માત્ર 2 મિનિટ તમે એની ભક્તિને શ્રવણ તો કરો એકવાર. દીનાનાથને પણ આમ નજર ફેરવી પડે
કે આ બે ચરણની સેવામાં તો ઊભા છે અને આ ત્રીજો જાગ્યો. એક તરફ માં જાનકી છે અને એક તરફ લખન મહારાજ. અને એ કેવટ આમ નિરખી નિરખીને જુએ છે, કારણ કે આ કેવટ જ્યારે ભગવાન લખન મહારાજ શેષ નારાયણના રૂપમાં છે, માં જાનકી મહાલક્ષ્મીના રૂપમાં છે, અને શેષ નારાયણની સૈયા કરીને મારો નારાયણ જ્યારે પોઢેલા છે ત્યારે સેવા કરે છે, ત્યારે આ જીવ એને ત્યારે સેવા મળી નથી, અને અત્યારે નિરખી નિરખી અને લખનની સામે જુએ છે, માં જાનકીની સામે જુએ છે. સામે પાર થવું હોય તો બસ પેલા એક ચરણ ધોવા દે. કેટલી ચતુરાઈ કે ઘરે આવે સામે પાર કરવું. પણ હવે આ પૂજામાં એકલા પૂજા ન થાય. અને આપણે અહીંયા સત્યનારાયણની કથા હોય કે એ ભલે ઘર કામ કરતા, દાદા પૂજા કરો ચાલુ, 4 ફેરા ફરો ને એમાં ધર્મ અર્થ અને કામ, એમાંય તમને બ્રાહ્મણ અગ્નિદેવની સાક્ષી કહી છે. સપ્તપદી કરો તો એમાં પણ પતિના દરેક ધર્મ કાર્યમાં પત્ની હોવી જોઈએ. અહીંયા કહ્યું છે કે અમે તો સંસારી પ્રભુ, એકલા પૂજા થાય. કેટલી ચતુરાય, અભણ માણસ નથી જેની પાસે વેદ પુરાણ શાસ્ત્ર કાય. ઘરે જઈ પત્નીને કહે છે કે આજે દીનાનાથે કૃપા કરી છે, ચરણ પખાળવાના છે. અને આ શ્રદ્ધાનો જીવ કે ભગવાને આપણને કઈ આપ્યું નથી, પણ જો આજે આપણા ઘરમાં સોનું કે કઈક એવું હોત ને, એવા પાત્રો હોત ને, એ જગદીશના આપણે ચરણ પખાળીએ તો એ જગદીશ કેટલો રાજી થાય. ઘરમાં કાંઈ ન હોય પણ છતાંય સમર્પણનો ભાવ હોય ને, એ ભાવ ભગવાન સ્વીકારે સ્વીકારે ને સ્વીકારે, એમાં કોઈ સંદેહ નહીં. પણ મેં કીધું એમ કે પૂજાના માર્ગમાં, ધર્મના માર્ગમાં, રાષ્ટ્રને સમર્પિત થવામાં જ્યારે મેલ મોટા અને મન સાંકડા હોય તો એ માણસ, એ વૈભવ એના પોતાના કામનો નહીં, સમાજ માટે કઈ કામનો નહીં, રાષ્ટ્ર માટે કઈ કામનો નહીં. પણ મન વાળીને કહ્યું કે એની વ્યવસ્થા મેં કરી છે, તારે ઉપાધિ નથી કરવાની. કારણ કે અત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકાર વલકલ વસ્ત્રમાં છે, એ ધાતુનો સ્પર્શ પણ ન કરે. એટલા માટે આપણે કાસ્ટની કથરોટ છે, એમાં ચરણ પખાળી. કેટલી ચતુરાઈ. એક લાકડું હોય ને એ પાણીને એમાં જાજા દિવસો સુધી રહે, પછી તો એમાં રોટલી બનાવવા માટે લોટ બાંધીએ. અને આપણે એ ભગવાનની કૃપાએ કરી અને એ પ્રસાદ લઈ તો આપણું કુળ ધન્ય થઈ જાય. આ મહાનતા, આ શ્રદ્ધા છે. અને પછી આવે છે ડોલતા ડોલતા, એટલી તન્મયતા વ્યાપી ગઈ છે કે આ જીવ ડોલે છે, ભગવાન ડોલવા લાગ્યા. કહ્યું કે ભગવાન તમારા 2 હાથ મારા માથે રાખી દો એટલે તમારે ડોલવું ન પડે. જગદાધાર એને પોતાના 2 હાથ માથે મૂકવા પડે. આ છે ભક્તિની શક્તિ. કે હવે તો સામે પાર આ ચરણ પખાળીને કરી દે કે એમ ન થાય. સંકલ્પ કરાવો, પૂજા થઈ જાય. આખો પ્રસંગ તો બહુ અલૌકિક છે. ઓમ જોઈ ચતુરતા ભીલ જનની જાનકી મુસ્કાઈ જી, એ અભણ કેવું યાદ રાખે, એ અભણ કેવું યાદ રાખે, ભણેલ ભૂલી જાય, તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. ઘણી વાર બહુ ડિગ્રી કરી હોય,
બહુ ભીણા ગીણા હોય, બહુ ભીણા ગીણા હોય, પણ યાદ રાખજો કે શ્રદ્ધાળુ જીવ હોય, ભલે હોય અભણ, પણ એની પાસેથી તમને શીખ મળે. અમે તો માત્ર અહીંથી ગંગા પાર કરાવી શકીએ, તમે તો ભવસાગર પાર કરનાર તો હે નાથ તર્પણ કરાવો. ને રામ ને લખન મંત્રોચ્ચાર કરે ગુરુના આશ્રમે જે ભણ્યા છે એ પ્રમાણે, અને આ કેવટ પિતૃઓનું તર્પણ કરે. ધન્ય છે આ કેવટને કે પોતે તો તરે 71 પેઢીને તારી દે. તો એ ભગવાનના ચરણ પખાળીએ, એ ભગવાનને આચમન કરાવીએ, એ ભગવાનને પંચામૃત ચડાવીએ, એ બધા જ દ્રવ્યોથી પૂજા કરીએ, પણ એની અંદર સંપૂર્ણ શરણાગતિનો ભાવ, સંપૂર્ણ વિશ્વાસનો ભાવ. અહીંયા અનેકો અનેક દીવડા પ્રગટ થયા છે. ગંધ, પુષ્પ, ધૂપ, દીપ આદિ દ્રવ્યોથી મહાપૂજા થઈ છે. ગોપીજનો, ગોપ બાળકો, નંદરાય અને યશોદા એની સાથે ખૂબ જ આનંદથી, ભાવથી, પ્રેમથી અને શ્રદ્ધાથી ભગવાન ગિરિરાજજીનું પૂજન કર્યું છે. ગિરિરાજજીને શ્રદ્ધાથી સ્થાપના થઈ એટલે મારો નાથ જગદીશ પોતાનું એક રૂપ ગિરિરાજજીમાં પધરાવે છે, અને એ ગિરિરાજજી સૌને આશીર્વાદ આપે છે. તો એ ભગવાન ગિરિરાજજીનું પૂજન થયું છે, દિવ્ય ભોગ લાગ્યા છે. કેટલા ભોગ લાગ્યા છે? 56. 5 અને 6 આ બે અંક ભેગા થાય ત્યારે 56 થાય, અને આ બંનેનો સરવાળો કરો એટલે કેટલા થાય? 11, 11. એ 11 વસ્તુની શુદ્ધિ જે દેહમાં રહેલી છે એ પછી ભગવાન જે સ્વીકારે એ થાળ. મન શરીર થાળ આખો ગાઈ તો વાર લાગે ને, પણ ગિરિરાજજી આપણી સામે સન્મુખ છે, અને 56 ભોગ હૃદયથી, ભાવથી, શ્રદ્ધાના જગતમાં ધરાવીએ કે ભાત રે ભાતના મેવા બનાવ્યા, વિધ વિધના પકવા, જળ જમનાની ભરી લાવું જારી, આચમન કરો ત્રિપુરારી, લવિંગ સોપારી પાનના બિરડા, મુખવાસ કરો ઘનશ્યામ મારી પ્રેમની થાળી. અહીંયા બેઠા છીએ એટલે સાક્ષાત મારો ગિરિરાજજી આપણા આ થાળનો સ્વીકાર કરે એ શ્રદ્ધાના જગતમાં તો રહેવાનું છે. માધવ દાસના સ્વામી સામળિયા, માધવ દાસના સ્વામી સામળિયા, તમ પર જાઉ બલિહારી રે મારી પ્રેમની થાળી. તમ પર જાઉ બલિહાર રે મારા પ્રેમની થાળી. જમવા પધારો ગિરિરાજ રે મારી પ્રેમની થાળી. પધારો ગિરિરાજ રે
આવે રસોઈયા, રોજ ભગવાનને ભોગ લગાવી અને પવિત્રતાથી ભગવાનને ભોગ લગાવે છે, પણ છતાં મેં તો રસોઈ મારા હાથે બનાવી, મેં તો રસોઈ મારા હાથે બનાવી, પ્રાણ જીવન તમ કાજ રે મારા પ્રેમની થાળી, પ્રાણ જીવન તમ કાજ રે મારા પ્રેમની થાળી, જમવા પધારો મારા નાથ રે મારા પ્રેમની થાળી, જમવા પધારો મારા નાથ રે મારા પ્રેમની થાળી. ક્યારેક તો એ ભાવ જગતમાં ખોવાઈ જવાનો ક્યારેક તો પ્રયાસ કરીએ. માત્ર સ્નાન, માત્ર ધોતી પહેરવી, માત્ર ભસ્મના ત્રિપુંડ કરવા, રુદ્રાક્ષ ને તુલસીની માળા પહેરવી, આટલું જ સીમિત નથી. એ બધું કર્યા પછી નહીં તો તમે જુઓ, ખાલી સ્નાનથી શુદ્ધિ હોય તો હજારો જળચર જીવો એવા છે કે જન્મથી જળમાં જ હોય. જળાશયોમાં, સરોવરમાં, નદીમાં, સમુદ્રમાં હજારો જીવો છે. માત્ર જો સ્નાનથી મુક્તિ હોય તો એ જીવો આપણી પહેલા મુક્ત થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? માત્ર જો ભસ્મથી જ આ લલાટ પવિત્ર થતું હોય. આ ભસ્મ ચંદનનો વિરોધ નથી કરતો. તિલક વગર તો હિન્દુ બહુ શ્રદ્ધાળુ હોય ને, એ તો ત્યાં સુધી બોલે કે આ સવારે તમારે ઘરની બહાર પેલો પગ મૂકવો હોય ને તો અધિકાર નથી જ્યાં સુધી તમે તિલક ન કરો ત્યાં સુધી. પણ એના મૂલ્યોને સમજાવવું કે માત્ર માળા ધારણ કરી, તિલક ધારણ કરી, ભસ્મ ધારણ કરી, પણ મૂળ તત્વને નહીં સમજીએ ને તો ક્યારેક આ ગામડું ગામ હોય ને આ ગામમાં તમે ક્યારેક સ્મશાને જાજો, કોઈ વાર તો તમને એકાદ વાર તો એવું જોવા મળશે કે 4 પગું પ્રાણી એ ભસ્મમાં આળોટતું હોય. તમે તો માત્ર અહીંયા લલાટમાં કે કંઠમાં કે નાભીમાં કે બાહુ ઉપર ભસ્મ કરો છો, પણ એ આખું એમાં આળોટતું હોય. પણ હા, તમારી એ વખતે શ્રદ્ધા છે તો તમારા માટે ભસ્મ છે, અને જે જીવ એમાં આળોટે એના માટે તો એ રાખ. તો એની સાથે ભાવ ભળ્યો તો એ ભસ્મ થઈ, નહીં તો એ રાખ છે. માત્ર સ્નાન, હજારો જીવો જળમાં, આપણી પહેલા મુક્તિ થઈ જાય. એ ભગવાનને તમે જે અર્પણ કરો છો, એ જગદાધિપતિને તમે જે અર્પણ કરો છો, એમાં તમે જળ અર્પણ કરો તો તમારી પાસે જળની નિર્મળતા આવે. રાગ અને અનુરાગ, રાગ અને દ્વેષ, એમાંથી માણસ મુક્ત થઈ જાય. એ જળની એક આચમણી ચડાવી એટલે એ સામાન્ય વસ્તુ નથી.
રાગ અને દ્વેષથી માણસ પર થાય એટલે એનામાં અનુરાગ આવે. અનુરાગી બની માં મીરા, અનુરાગી થયો નરસૈયો, અને પરિણામે તમે જુઓ કે એનું જગતમાં હાલ શરીરે નથી, શરીરથી અસ્તિત્વ નથી, પણ છતાંય મારે તમારે એને યાદ કરવા પડે. જૈન કોઈ પૂછે આ મેવાડ કોનું, તો એક જ નામ આવે કે મેવાડ મીરાબાઈ. જુનાગઢ કોનું, તો કઈ નરસૈયાનું. પોરબંદર કોનું, તો કઈ સુદામાનું. અમરેલી કોનું, તો કઈ મૂળદાસનું. સવારનું પોઢ હોય ને એક દીકરી આત્મહત્યાના ઈરાદે આવે, કારણ કે ઉદરમાં બાળક છે, કોઈને કહેવાય એમ છે નહીં. કૂવામાં પડીને પોતાની જાત સમર્પિત કરવા, ટૂંકમાં આત્મહત્યા કરવા આવી છે, અને રોકી દીધી કે બેટા, જીવન ભગવાને આપ્યું અણમોલ છે, મારી દીકરી, એની કિંમત ને તું સમજે. 7 અવતાર સુધી તારી મુક્તિ નહીં થાય. પણ મહારાજ, મારાથી પાપ થઈ ગયું છે, એ પુરુષનું હું નામ આપી શકું એમ નથી. હવે ક્યાં મુખે મારે આ જગતમાં જીવવું? અને ત્યારે આ સંત એમ કે આ જગતને, આ દુનિયાને કહેજે કે આ બાળક, કોઈ પૂછે કે બાળકનો પિતા કોણ છે, ત્યારે કહેજે કે આ બાળકનો પિતા સંત મૂળદાસ. તો આવી કરુણા આવે એટલા માટે આ પૂજા છે, દયાનો ભાવ. પણ આ સમાજ કેવો છે કે જેનો એકવાર ચરણ સ્પર્શ થઈ જાય, જેનો જમણો હાથ આપણા મસ્તક ઉપર લાગી જાય ને, તો વ્યક્તિ ન્યાલ થઈ જાય. એવું અસ્તિત્વ એને અમરેલીની પ્રજા ઓળખી ન શકી, એને ધૂતકારે છે. સંત મહાત્માનો તિરસ્કાર કર્યો. મને કહેવા દો કે આજ પણ હજી અમરેલીની પ્રજા એ અપરાધને ભોગવે છે, હજી પણ. એક ભૂલ થયેલી, પણ એ તો અમારો નાગનાથ ત્યાં અમરેલીમાં હાજરા હજુર છે ને, જેણે એના આશ્રિત બનેલા છે. પણ કહેવાનું તાત્પર્ય એ છે, ખબર પડી જામનગર જામ સાહેબ ને કે મૂળદાસ નો તિરસ્કાર થયો છે અને આ કંઠી હતી છોડી નાખી, તો આપણું સમર્પણ ક્યાં? છા સવારે જ્યાં લાભ દેખાય ત્યાં માણસ ઢળી પડે. નવા ગુરુ ધારી લીધા તો યાદ રાખજો કે આસન, મંત્ર, માળા, જપ, ગુરુ, આ બધું એક હોય. કદાચ તમે લક્ષ્ય ગુરુ અનેક કરી શકો, પણ સદગુરુ તો એક હોય. અહીંયા કંઠીનો ત્યાગ કરી દીધો આ સમાજ. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા. મહાજાનકી કે જેને આ પૃથ્વી ફાડીને હમાઈ જવું પડે, આ સમાજ છે. પણ એ તો જયારે અહીંયા જામ સાહેબ એના દરબારમાં મૂળદાસ પહોંચ્યા ત્યારે એમ થયું, પરચા માટે નહીં, પણ એક બિલાડી મરેલી પડી છે સભામાં. ખ્યાલ આવી ગયો, કંઠી બદલાવી નાખી છે. અને ત્યારે મૂળદાસે ખાલી એટલું કીધું કે તારા ગુરુને કે ને કે આ બિલાડીને સજીવન કરે. મૂળદા ઉભા થાય ન થાય. મૂળદાસ તમે આ વાત કરો છો? અને ત્યારે જગતના ચોકમાં મૂળદાસ મહાત્માએ હાથમાં જળ લીધું અને બોલ્યા છે કે આજ સુધી, આ ઘડી સુધી જો મૂળદાસ મન, વચન અને કર્મથી પવિત્ર હોય અને જિંદગીમાં અજાણતા પણ જો એક પાપ ન કર્યું હોય ને, તો આ બિલાડી સજીવન થાય ને આમ કહીને જ્યાં જળની અંજલિ છાટી મળદા બેઠા થાય. આ તાકાત, આ શક્તિ એ સંતોમાં છે. બિલાડી હાજી થઈ ગઈ. તો માત્ર ધોતી ધારણ કરવી, ભસ્મના ત્રિપુંડ કરવા, આટલું નથી. એ શ્રદ્ધાના જગતમાં ખોવાય, કરુણાવંત બની
દયા ભાવને ધારણ કરી અને એ જગદીશમાં ઓતપ્રોત થવાની કથા એટલે ગિરિરાજજીની કથા છે. ગિરિરાજજીની કથા એટલે ખાલી થોડા ભોગ બનાવીને ભગવાનને ધરી દીધા અને આનંદ કરી લીધો એટલી સીમિત નથી. જય એ ભગવાનની પૂજામાં, ભક્તિના માર્ગમાં, ધર્મના જગતમાં કે રાષ્ટ્રમાં આ પૂજા મને તમને એ શીખવે છે કે સંપૂર્ણ સમર્પિત થવાનું. એનું છે ને અર્પણ કરું છું. હૃદયનો ભાવ સહેજે ન હોવો જોઈએ. અહીંયા સહદેવસિંહજી અને અનિરુદ્ધસિંહજી એને આ આયોજન કર્યું ને એ અહીંયા હરિને હોપી દીધું છે. બરાબર, એનું છે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. આ તો એની કૃપા હોય તો થાય. તમારા આંગણે આવા ભગીરથ કાર્યો જ્યારે તમે તમારું જીવન એ ભૂમિકાએ પહોંચાડો કે પ્રભુ તારું છે, એટલે યાદ રાખજો કે પછી તમે હાથમાં જે કાર્ય લીધું હોય ને, મેં તો એવા દાખલા જોયેલા છે કે આર્થિક રીતે સદ્ધર ન હોય પણ આવો માણસ એવા વિશ્વાસના જગતમાં જીવતો હોય, કામ લઈને નીકળે, એને ખબર ન પડે કેમ પૂરું થઈ ગયું, કારણ કે એ બંધાયેલો છે જગતનો નાથ. અહીંયા તો ભગવાનની કૃપા છે, 4 હાથ છે આ પરિવાર ઉપર, બધી રીતે સક્ષમ છે. પણ મેં એવા લોકો જોયેલા છે કાંઈ નથી ને સંકલ્પ થઈ ગયો છે, એ માતા પિતા એના રાજીપા માટે કઈક એવું વચન નીકળી ગયું છે ને કરવું જ પડે એમ છે, પણ શ્રદ્ધામાં જીવતો માણસ હરિ એના કાર્ય ક્યારેય અટકવા નથી દેતો. અને આપણે ભગવાનને શું આપ્યું? આપણે એમ કઈક 10મો ભાગ કાઢવાનો છે, અને કોઈ કાઢતો હોય તો આપણે એને બિરદાવીએ કે વાહ સરસ. ધર્મ જગતમાં સુખી થવું હોય તો તમે 10મો ભાગ કાઢો. રાષ્ટ્ર માટે, બેન માટે, દીકરી માટે, પરિવાર માટે, ભાઈ માટે, પ્રભુ માટે, ભક્તિ માટે, ગામના સાધુ માટે, બ્રાહ્મણ માટે, ટૂંકમાં ધર્મ માટે. પણ એમાં કોઈ ડાયો માણસ હોય ને, એ 10મો ભાગ કાઢતો હોય અને જૈન કોઈ એમ કે વાહ સરસ, ભગવાનની કૃપાએ તમે એક 10મો ભાગ તો કમસે કમ આ ધર્મ માટે વાપરો છો, ત્યારે ધાર્મિક માણસ ભાવ જગતમાં જીવતો હોય ને એની આંખના ખૂણા ભીના થઈ જાય. અને એનો જવાબ એ હોય કે મારી એ ક્યાં શક્તિ છે કે હું 10મો ભાગ કાઢું, પેલા 9 ભાગ મને એ આપે છે. તો આપણે જીવનના આ તબક્કાઓમાં 4-6 મહિને પૂજા કરો, વર્ષે યજ્ઞ કરો કે 10 વર્ષે આવું ભગીરથ કાર્ય કરો, તો એ યાદ રાખવાનું છે કે હા આપણો 10મો ભાગ આપણે ધર્મ માટે અર્પણ કર્યો, પણ 9 ભાગ તો પેલા એને આપ્યા છે ત્યારે થાય છે, બાકી થાય આ બધું એને અર્પણ કરવું એટલે એનું જ છે. આ તો ઓલા જેવું છે કે જે રીતે 3 દિવસથી પુરુષ બહાર હોય અને નાનું એવું સંતાન ઘરે હોય, દીકરો ઘરે હોય, બાપને ઘરે આવવાનું થાય ને, ત્યારે દીકરાને અરમાન હોય પિતા આવે તો મારા માટે કંઈક લેતા આવે, એટલે એ બાપને ખ્યાલ પણ હોય, એટલે એ બાપ જયારે ઘરે આવે ને ખાલી હાથે ન આવે ને, ત્યારે કંઈક રમકડું લેતો આવે, એને ચોકલેટ આપે, એને મજા આવે એ કાંઈક આપે, અને એ બાળક રાજી થઈ જાય. અને પછી એનું એ બાળક ક્યારેક પોતાના બાપને એમાંથી છે ને અડધી ચોકલેટ ખાધી હોય ને અડધી પપ્પા લ્યો તમે ખા, અને બાપ એને એમાં 56 ભોગ દેખાય. નહીં તો એ બાપ એના માટે છોકરા માટે રમકડું લઈ દેતો હોય, ચોકલેટ લઈ દેતો હોય, એ બાપને જો ભૂખ હોય ને ખાવું જ હોય તો એને તો એ રસ્તામાં જોઈએ એટલું ખાઈ લે ને, પણ જ્યારે એનો દીકરો આપે ને અને એમાં જે સ્વાદ મળે ને, એ કદાચ ગમે એવાળા રેસ્ટોરન્ટમાં જાય, 5 સ્ટાર હોટલમાં જાય, કદાચ પર હેડ 2500ની થાળી હોય તો એમાં એ સ્વાદ ન આવે. જે સ્વાદ પોતાનું જેણું આમ આપે, એ આંખનો ખૂણો ભીનો થઈ જાય. તો ઠીક એવી જ રીતે આપણે સમજવાનું છે કે આ બધું એને સમર્પિત કરી છે કોનું? એ જ એને અર્પણ કરવાનું છે, પણ એ ભાવથી કરીએ.
નહીં તો તમે 2 ચમચી દિવેલનો દીવો કરો અને ભગવાનને પ્રકાશ આપો અને ભગવાનને પ્રકાશ મળે એવું છે? આખા બ્રહ્માંડને જે પ્રકાશ પૂરો પાડે અને મારું ને તમારું કોઈ સામર્થ્ય નથી કે 2 ચમચી દિવેલનો દીવો પૂરો પ્રગટ કરો અને એ જ્યોત અર્પણ કરો અને પરાશક્તિને જ્યોત અર્પણ થાય. આવા ઉત્સવોમાં મેં જોયું કે કૃષ્ણ જન્મોત્સવ હતો, એક એક ઉત્સવમાં બહેનો આવે. આ આપણી ભગવાન પ્રત્યેની લાગણી છે. ભેટ ધરે, એક એક ઉત્સવ કોઈ ચૂકે નહીં. આ ભગવાન પ્રત્યેનો ભાવ છે. કોઈ સાડી ધરે, વસ્ત્ર ધરે, કોઈ ભેટ ધરે. એક એક અવસરમાં રામ જન્મોત્સવ થયો, દરેક દર્શન કર્યા તો કેટલી ભેટ ધરી. આપણે ચૂકતા નથી, કારણ કે આપણા અંદર આ બધી વસ્તુ ભરેલી છે કે કાંઈક ભગવાન માટે, ભગવાનનું કાર્ય કરી છે ત્યારે કાંઈક કરી. આ સમર્પણનો ભાવ આપણને આ વેદોએ આપ્યો છે. પણ મને કહેવા દો કે ઠીક છે, આ કૃષ્ણ અને રૂક્ષ્મણીનો વિવાહ હોય ને આપણે ભેટ ધરી, કદાચ કોઈને એમ થાય આ યજમાન પરિવાર કંઈક સાડી કે એવું લઈએ ધરીએ, સારી વાત છે, ભગવાન માટે કરવું જોઈએ. પણ એવું ખરું કે ભગવાનને આપણે વસ્ત્ર અર્પણ કરી કે જગદંબાને વસ્ત્ર અર્પણ કરી અને એને આપણે ઢાંકી શકીએ એવું છે? મને તમને ઢાંકનાર એ છે, બ્રહ્માંડને ઢાંકનારો એ છે. આપણું કોઈ સામર્થ્ય નથી કે એને ધોતી અર્પણ કરીને ઢાંકી શકીએ, વસ્ત્ર અર્પણ કરીને ઢાંકી શકીએ, ચૂંદડી અર્પણ કરીને માં જગદંબાને ઢાંકી શકીએ. કોઈ આપણું સામર્થ્ય. પણ હા, ક્યારેક હૃદય ઉપર હાથ રાખીને જોજો કે તમને તો એ ઢાંકે છે. આ 56 ભોગ લગાવી સારી વાત છે, પણ યાદ રાખજો કે કીડીને કણ, હાથીને મણ એ કોણ પૂરું પાડે છે? तेरा तुझको अर्पण क्या लागे मेरा. ओम जय जगदीश हरे. तेरा तुझको अर्पण क्या लगे मेरा. ओम जय जगदीश हरे. जय जगदीश हरे. स्वामी जय जगदीश हरे. भक्त जनों के संकट, दास जनों के संकट क्षण में दूर करे. ओम जय जगदीश हरे. जय जगदीश हरे. स्वामी जय जगदीश हरे. भक्त जनों के संकट, दास जनों के संकट क्षण में दूर करे. ओम जय जगदीश हरे. ओम जय जगदीश
હરિ માટે કેવો સમર્પણનો ભાવ. તો રત્નો જેવા શબ્દો. मात पिता तुम मेरे शरण ग्रहो किसकी स्वामी शरण ग्रहो में किसकी तुम बिन और न दूजा प्रभु बिन और न दूजा કોનું આશ્રિત બનવું હે એ શબ્દો આ પાછળમાં વેદ જેવા શબ્દો છે. ક્યારેક આપણે કુટુંબના આશ્રિત બનીએ, ક્યારેક પિતાના આશ્રિત બનીએ, ક્યારેક માતાના આશ્રિત બનીએ, સમાજના આશ્રિત બનીએ, પણ અંતે કોનું આશ્રિત બનાવવાનું છે? आस करूं किसकी जय जगदीश हरि आस करूं मैं किसकी ओम जय जगदीश हरे. કારણ કે પરમ આશ્રિત તો છેલ્લે એને જ બનાવવાના છે. બધું હશે, ખૂબ પ્રેમ હશે, ખૂબ લાગણી હશે, ખૂબ કરુણા હશે, પરિવારમાં, ભાઈમાં, પત્નીમાં, સંતાનમાં, સમાજમાં, પણ છેલ્લે તો આશ્રિત એનું જ બનવું પડશે. કારણ કે આજ દિન સુધી અહીંયા આવ્યા પછી અહીંયા જે મળ્યું છે એમાંથી તો કોઈની સાથે કાંઈ આવ્યું નથી. એટલા માટે પરમ આશ્રિત તો એનું જ બનવાનું છે. તુમ બિન ઓર ન દૂજા આસ કરું કિસકી જય જગદીશ હરે. प्रभु जय जगदीश हरे. તો આવા ઉત્સવોમાં આપણે ભાગ લઈએ છીએ, પૂજા કરીએ, હોમ કરીએ, યજ્ઞ કરીએ, ઉત્સવોમાં ભાગ લઈએ, ભગવાનને સવારે સ્નાન કરાવીએ, અભિષેક કરીએ. એમાંય આવા પૂજ્ય બ્રહ્મ દેવતાઓ ઉતારે અમે જોઈએ કે સવારે દીવડા પ્રગટતા હોય, ભગવાનની આરતી કરતા હોય, પૂજા કરતા હોય, અભિષેક કરતા હોય, સંધ્યા વંદન કરતા હોય. સવારની પ્રભાતમાં એમ લાગે કે આજે આપણે બળભાગી થઈ ગયા, સદભાગી થઈ ગયા. એ ભગવાન માટે કોઈ વૈષ્ણવ બનીને આવે તો એને રોજ અલગ અલગ પ્રકારના ભોગ કે વાઘા મરજાત પાળતા હોય તો એ પ્રમાણે સંપૂર્ણ એમાં ઓતપ્રોત થઈ જાય. આ એટલા માટે છે કે ભૂલાય નહીં, એમાં સમર્પિત રહેવા માટે. પણ અંતે તો એનું બનાવેલું એને અર્પણ કરીએ છીએ. અને કેવડો કૃપા નિધાન છે કે માત્ર એક વ્યક્તિનું પૂરું નથી કરવું, કીડીને કણ અને હાથીને મન, આખા જગનું સર્જન કરવું, આખા જગને નિભાવવું, એવડું એ કાર્ય લઈને બેઠો છે. એની કૃપા, એનો અહેસાસ કરવાનો છે ખાલી. એ અહેસાસ કરવાનો છે. ક્યારેક એકાંતમાં બેસી અને એણે કેવડી કૃપા કરી છે ને એ જોવાની છે. પણ જ્યારે અભાવ આવે ને ત્યારે એની કૃપાનો અહેસાસ આપણને વધારે થાય. એ તો આંખ વગરની કોઈ વ્યક્તિ હોય અને એની તમે કરુણાને જુઓ. રોડ ક્રોસ કરવો હોય તો કોઈ એને હેલ્પ કરે, કોઈ એને મદદ કરે, અને સામે પાર એને રોડ ક્રોસ કરીને લઈ જાય. આ દ્રશ્ય જોવો તો ભગવાને આપેલી આંખની કિંમત સમજાય આપણને.
એક સાથે બહાર સૂર્ય તપતા હોય, એવો તાપ હોય ને માણસ રણ જેવા વિસ્તારમાં નીકળી ગયો હોય અને કલાકો સુધી પાણી ન મળ્યું હોય, વળી મુખમાં વાણી ન હોય અને સમાજ રહેતો હોય, ત્યાં વ્યક્તિ આવે અને પાણી માંગતો હોય ત્યારે બોલાતું નથી, ઈશારો કરે, એની આંખનો ખૂણો ભીનો હોય, છેલ્લા 12, 15, 20 કલાકથી પાણી ન મળ્યું હોય અને માણસ એની આંખમાં કરુણા વરસતી હોય, બોલવું છે પણ બોલાતું નથી, એના ઈશારાને કોઈ સમજે, પછી એક ગ્લાસ પાણી આપે, એને અમૃત જેવું લાગે, પણ એનો અહેસાસ ક્યારે થાય? અભાવમાં થાય. અહીંયા બેઠા છીએ બાજુમાં 15 લીટરનો જગ પડ્યો છે તો એનો અહેસાસ નથી. પણ હા, 5-25 કલાક સુધી તમને નથી મળ્યું તો એનો અહેસાસ થાય કે આના વગર મારું જીવન સંભવ છે ખરું? તમે બોલ્યા જ કરો તો એ શબ્દો કોણ પૂરે છે? અહીંથી બોલાય ને તમારા કાનમાં એ શ્રવણ શક્તિ કોણ પૂરે છે? એનો અનુભવ કરવાનો છે. વગર કારણે કૃપા કરે એવું કોઈ હોય તો એ જગદીશ છે, અને એ જગદીશની આપણે પૂજા કરી છે. ત્યારે એને કૃપાને પાત્ર બનવાનું છે. આ ગિરિરાજજીના ઉત્સવમાં આપણી પૂજા સંપન્ન થઈ ગઈ છે, ત્યારે બસ હૃદયથી, ભાવથી, પ્રેમથી એ ભગવાન જો આ પૂજાથી પ્રસન્ન થાય, રાજી થાય, તો ભગવાનની પાસે માગવાનું શું? માગવાનું એ પણ આપણને આ ધર્મ શીખવે. એ વેદથી ન શીખે, પુરાણના મંત્રથી ન આવડે કદાચ આપણને, એની ક્ષમાયાતના કરી આપણે. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ. તો એમાં પણ ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ. આપણા જીવનમાં સમસ્યા આવે, આપણા જીવનમાં વેદના આવે, આપણા જીવનમાં રોગ આવે, આપણા જીવનમાં દોષ આવે તો કોના થકી છે? તો કઈ કર્મ થકી છે. એ કેવું કર્મ? તો કઈ પાપ કર્મ. એટલા માટે મારો ભારત વર્ષનો સિદ્ધાર્થમાં તમને જ્યારે પૂજા કરાવે ને ત્યારે દેવની સમક્ષ તમે જ્યારે ક્ષમા યાચના કરતા હોય તો આ દેશનો એ સિદ્ધાર્થમાં એમ કહે કે ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ. અને આગતા સુખ સંપત્તિ. સુખ ને સંપત્તિની તો જરૂર છે, પણ છેલ્લે કે પુણ્યોહમ તવ દર્શનાથ. છેલ્લે જ્યારે આ આંખ બંધ થાય ત્યારે હોઠ ઉપર તારું નામ આવે. એવા અમે તમારે કૃપાને પાત્ર બની, આપણે લાયકાત પાત્રતા માંગવાની છે. અને આ જગતમાં એ કરુણાનો કરનારો, એનાથી વધારે કયો આશ્રય છે? એનાથી વધારે કોણ કરુણા નિધિ છે? બસ આપણે પાત્ર થવાનું છે, યોગ્યતા લેવાની છે. જે કિસાન ખેતી કરે છે એમાં વરસાદ મોટો થાય ને, એ મોટો વરસાદ થાય એટલે આમ છે ને દ્રષ્ટિ રાખી અને આકાશની સામે જોવે ને વિનવતો હોય કે હે મહારાજ, હવે તું વરસી જા, આ ધરા લીલી છમ બની જાય. અને એ વર્ષે નવખંડ ભૂમિ લીલી છમ થઈ જાય. કારણ કે આખી પ્રકૃતિ ભૂમિ એ એવડી મોટી યોગ્યતા છે, પાત્રતા છે કે પોતાનામાં સમાવી લે. પણ આપણા સ્લેબ ઉપર તમે માત્ર એક વાટકી મૂકો, 18 ઇંચ વરસાદ પડ્યો હોય પણ તમારી વાટકીમાં જળ કેટલું આવે? પણ હા, તમે એમાં પાઇપ મૂકી દો અને ટાંકામાં ઉતારી દો, 10,000 લીટરનો હોય તો ભરાઈ જાય, 2,000 લીટરનો હોય તો ભરાઈ જાય. અને કદાચ મોટું પાર્કિંગ હોય અને મોટો ટાંકો બનાવ્યો હોય, મોટો પરિવાર હોય ને 25,000 લીટરનો હોય તો એ ભરાઈ જાય. ક્યારે ભરાય? પાત્ર મોટું છે તો એ ભગવાનની પાસે એ માંગવાનું છે, પાત્રતા માંગવાની છે. હા, એ કોની પાસે મગાય? એ કરુણાના કરનારા. આવો
એનો દીદાર કરીએ. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ગણમ સાવર્ધકમ નામ મેઘાનામ ચાંતકારિણામ ઇન્દ્ર પ્રચોદયાત ક્રુદ્ધો વાક્યમ ચાહે સુમાન્યુત વાક્યમ ચાહે સુમાન્યુત
ખૂબ આનંદથી ઉત્સવ થયો, પૂજા થઈ, ભોગ લાગ્યા, દાન થયું, ગરીબોને ભોજન થયું. 56 ભોગ લાગ્યા એટલે પ્રસાદ બધાને મળે. પ્રસાદ, પ્ર માને પ્રભુ, સા માને સાક્ષાત, દ માને દર્શાત. જેમાં સાક્ષાત પ્રભુનું દર્શન છે, ભોગ લાગ્યા એટલે ભૂખ્યાને અન્ન મળે, દાન થયા, નિર્વસ્ત્રને વસ્ત્ર મળે. તો આખી કથાને આપણે ગિરિરાજજીના ઉત્સવને સમજી લીધો. પહેલું ક્યાંથી ચાલુ થઈ કે વેદ પરંપરાથી. વેદનું પહેલું સૂત્ર કે માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ. પહેલી બાબત કે ભાઈ માતા પિતાની અવહેલના નહીં. ત્યાંથી ગિરિરાજ પૂજા ચાલુ થઈ. આપણે ખાલી ગિરિરાજજીનું ધ્યાન ધર્યું ને પંચામૃત ને 56 ભોગ દઈ દીધા એમ નહીં. કર્મણ્યૈવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કરતા હરતા ને સમાહર્તા એ છે એટલે કર્મ ભાવ છૂટી જાય ત્યાં સુધી જવાનું. એના માટે તો બતાવ્યું કે હા, જીવાત્મા પોતાના કર્મથી સુખી થાય ને દુખી થાય એ બોધ આપ્યો. કોઈને કોઈ વ્યક્તિ સુખ કે દુઃખ આપતું નથી. તો વેદના આવે, પીડા આવે તો ક્યારે કોઈના ઉપર આંગળી ચીંધવાની નથી. સગો ભાઈ છે આપણો, અને તમારું જીવન આખું તમે એના માટે સમર્પિત કરી દીધું. તમારો ભાઈ દુખી હોય તો તમે દુખી હો, એના સુખે તમે સુખી હો. પણ છતાંય ક્યારેય ભાઈના હોઠ ઉપરથી એક સારું વેણ તમારા માટે નથી આવ્યું. અને દુઃખ થાય તો અહીંયા ભગવાન બતાવે છે કે દુઃખી નથી થવાનું. કઈક કર્મનો સિદ્ધાંત એવો છે કે ગયા જન્મે એનું જમા પાછું હશે એટલે તું એને અત્યારે અર્પણ કરે છે. તમે જેના માટે સમર્પિત થઈ ગયા, તમે જેના માટે જમીન ને આસમાન એક કર્યા, તમે જેના માટે ખપી ગયા, એ જ્યારે તમને જાકારો આપે ત્યારે તમે દુખી થાવ તો તમને આ કથા એ બોધ કરે છે કે તો પણ મસ્તીમાં રહેવાનું છે. મારો દ્વારકાનો નાથ એની નજરની સામે યાદવા સ્થળી થઈ ગઈ છતાં પણ એનું મુખ પ્રસન્ન હોય. એ બાળ સ્વરૂપ હોય તો ભલે, યુવાન સ્વરૂપ હોય તો ભલે, પણ એના મુખ ઉપરની મુસ્કાન ક્યાં રે. 24 કલાક તમે જો એના મંદિરમાં તમે દર્શન કરજો, જો તમે એનો અનુભવ કરજો, અહેસાસ કરજો. કૃષ્ણનું કોઈ પણ સ્વરૂપ હોય, કોઈ પણ હવેલીમાં જાઓ, મંદિરમાં જાઓ, એ સ્વરૂપ નાનું હોય કે મોટું હોય, પણ એના મુખ ઉપર તમને, એના વદન ઉપર સ્મિત દેખાય. બહુ તત્વ પડ્યું છે ભાઈ આમાં. પ્રકૃતિ, વિજ્ઞાન વગર આપણે જીવી ન શકીએ, પ્રકૃતિ વગર જીવી ન શકીએ. માટે બતાવ્યું કે હા, તમે પ્રકૃતિનું સ્થાપન કરો. ઇન્દ્ર ભગવાન એના યજ્ઞની જગ્યાએ ગિરિરાજજીની પૂજા કરાવી, પર્યાવરણ માટેની ચિંતા કરી, માં ગૌરી માટે ચિંતા કરી, અને છેલ્લે સંપૂર્ણ શરણાગતિ આવી જાય. અને પછી એ મારો નાથ એ ગિરિરાજજીમાં આવી જાય. પોતાનું એક સ્વરૂપ એમાં પધરાવ્યું છે. મારો એ જગદીશ, જેની લોકો પરિક્રમા કરે તો ન્યાલ થઈ જાય. બધાને ખુશી થઈ પણ એકને ન થઈ. કોને? ઇન્દ્ર મહારાજ. ઇન્દ્ર મહારાજની પૂજા બંધ રહી, ગિરિરાજજીની પૂજા થઈ. માટે ભયંકર ભીષણ ક્રોધાગ્નિ વર્ષે છે. સામર્થક આદિ મેઘોને આજ્ઞા કરી કે જાઓ, ધરાતલ ઉપર તૂટી પડો. કડાકા અને ભડાકાની સાથે વૃંદાવનની અંદર ભયંકર ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો. નદીઓ બે કાંઠે વહી રહી છે. આખું વાતાવરણ જાણે પ્રલય સામો દેખાય છે. લોકો પોતપોતાના ઘર છોડી અને જે ઊંચાઈ હતી ત્યાં જવા લાગ્યા. પણ ઇન્દ્રનો ક્રોધાગ્નિ એટલો વર્ષે છે. પુનઃ આજ્ઞા કરી
કે હજી તૂટી પડો, અને મેઘ ગણો ભયંકર તૂટી પડ્યા છે. આખું વૃંદાવન જ્યાં જો ત્યાં કોઈ સ્થળ એવું નથી કે જ્યાં જળ ન હોય. અને પછી બધા નિરાશ્રી બન્યા અને ભગવાન કૃષ્ણની બાજુમાં આવ્યા અને પ્રાર્થના કરી કે હે જગદીશ, હવે બચાવી લ્યો. અને પછી મારો નાથ, એનું સામર્થ્ય કેટલું કે પોતાના ડાબા હાથની આ પહેલી આંગળી એ લઈ અને ગિરિરાજજીને ધારણ કરે છે અને સૌને ગિરિરાજજીની નીચે રક્ષા આપે છે. કેવડું સામર્થ્ય! રચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો, વાલે ગોવર્ધન તોડ્યો. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. જય જય ગિરધારી, ઓમ જય જગદીશ હરે, ઓમ જય જગદીશ હરે. ઓમ જય કાના કાળા, ઓમ જય કાના. જો આ ભાવ છે. વિલંબિત સુર એ જગદીશને સમર્પિત થઈ રહ્યો છે, છતાંય એ તન્મયતા એવી હોવી જોઈએ કે તાલીનો તાલ લાગી જાય તમારા ભાવ માટે. ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડો, વાલે ગોવર્ધન તોડો. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. જય જય ભગવાન કરતા હરતા અને સમારતા છે, સર્વ સમર્થ છે. આ સામર્થ્યના દર્શન કરાવ્યા છે. કૃષ્ણ અવતાર સંપૂર્ણ ઐશ્વર્યથી ભરેલો છે, એ બધું જ કરવા માટે સમર્થ છે, એમાં ક્યાંય શંકા નહીં. કૃષ્ણ લીલામાં સહેજ પણ શંકા ન થવી જોઈએ. રામ બને કે કૃષ્ણ બને, 400 ગાવ દૂર ફેંકી દે, એક બાણ છોડે ને મારીચને રાઘવ. અને ભગવાન જગદીશ પોતાના વામ હાથની વામ કરાંગુલી, ડાબા હાથની ટચલી નાની આંગળી, એના દ્વારા પહાડને ઊંચો કરે અને સૌને એની નીચે રક્ષા આપે. એનો મતલબ કદાચ માનો કે દિમાગમાં આ વાત ન આવી કે ભાઈ પહાડ થોડો ઊંચો થાય તો એ વ્યક્તિએ એવું સમજવાનું કે હા, પહાડ જેવી આવતી મુસીબતો એમાંથી રક્ષા તો એ જ આપે, એમાંથી તો રક્ષા એ જ આપી શકે. આ વરસાદ વરસે તો તમે 2 માળનું સ્લેબ ભરી અને મકાન બનાવ્યું હોય,
કે હવે કોઈ ચિંતા નહીં, ઝૂંપડાવાળા એની રીતે સમજી લે, આપણે ઘરમાં દરવાજા બંધ કરીને આરામ કરો, મજા કરો. પણ ક્યાં સુધી એ રક્ષા કરે? પણ વિનાશ જ્યારે સામે દેખાય ત્યારે આંધી ને તુફાન, વાવાઝોડા, જ્યારે દરિયાને મળવાની ઈચ્છા થાય, શહેરને સુનામી આવે, દરિયાને એમ થાય કે આજે મારે જુનાગઢ મળવું છે, ગિરનારને, કેવી પરિસ્થિતિ થાય? ટૂંકમાં સુનામી આવે. કઈ ડિગ્રી, ક્યું મકાન, કઈ સંપત્તિ, ક્યું પરાક્રમ તમને બચાવી શકે? કયો જી? તો એ પહાડ જેવી મુશ્કેલોમાંથી આપણને ઉગારનાર કોણ છે? તો એ ગિરિરાજ. બોલીએ गिरिराज धरण की जय, गिरिराज धरण की जय. હજી વરસાદ ચાલુ છે, ઘણો સમય થઈ ગયો ને એટલે હેલ્પ કરવાનું મન થયું ગોપ બાળકોને, એટલે લાકડી લીધી અને ટેકા આપ્યા, અને થોડી ક્ષણો માટે ટેકો આપી દીધો. પણ મનમાં એકવાર તો એમ થયું કે મેં ટેકો આપ્યો છે. એકવાર તો એવું થયું કે ટેકો આપ્યો છે એટલે ભગવાને સેજ અમથી કેવા પૂરતી આંગળીનો જે આધાર હતો એ નીચે લીધો, અને જેવો આધાર નીચે લીધો એવો જ ગિરિરાજજી છે એ નીચે આવવા લાગ્યા. એમ જીવાત્માનો સ્વભાવ એવો છે, હું કરું, મેં કર્યું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણતા. આ હું હતો એટલે થયું. આપણે છોકરાઓ આમ બહુ સમૃદ્ધિ વાળા થઈ ગયા હોય ને એટલે પૂછી કેમ છે ભાઈ, એટલે કે ઠાકોરજીની ખૂબ કૃપા છે. પણ ડિગ્રી કરી દાદા, એકચ્યુઅલી એમાં એવું છે ને અમે ભણ્યા બહુ, અમારા માવતર પાસે તો કાંઈ નહોતું. અત્યારે આ સમયમાં બુદ્ધિનો પૈસો છે, ડિગ્રીનો પૈસો છે. પણ મને કહેવા દો, એ માતા પિતા પાસે પહેરવા ધોતી નહોતું કે બે જોડ કપડા હારા નહોતા, પણ એ જીવી ગયા ને એનો આશીર્વાદ, એની કમાઈ પડી છે ત્યારે તને આ મળ્યું છે. બાકી આ મુકામ સુધી તું ન આયા. સાહસની સિદ્ધિ છે, મહેનતનો પૈસો છે. અરે સાહસ, મહેનત આ બધું કરવાનું છે પણ એનું કઈ આવે નહીં. હું બેટ દ્વારકા ભણતો, વચ્ચે ટાપુ છે, ફરતો દરિયો છે. હવે એમાં તમે જો નાના નાના બાળકો એ દરિયાના પાણીમાં સ્નાન કરતા હોય, આનંદ કરતા હોય. પણ એકવાર જયારે અમે સામે પાર થતા હતા, વાવાઝોડાનો સમય, મોત સામે દેખાતું હતું, બરાબર. પણ છતાં એ મધ દરિયે એ ખારવાઓને જોવો ને ત્યારે ખ્યાલ આવે કે સાહસ કોને કહેવાય. મરાક મરશું, મરાક મરશું, ક્યારે મોત આવીને ઊભું રહી જાય ખબર ન પડે. પણ છતાંય એ પેટિયાથી વધારે રડતા નથી. મારી આ વાતનો પ્રાણ ઈ છે કે પેટિયાથી વધારે રડતા નથી. તમે ખૂબ ડિગ્રી કરી પણ તમને એવા લોકો બતાવું કે માત્ર 4 ચોપડી ભણેલા હોય અને એની નીચે હજારો એન્જિનિયરો કામ કરતા હોય, એવા જોયા છે કે નથી જોયા? ભેજાનું કાંઈ નથી આવતું. ભણવાનો કે અભ્યાસનો કે ડિગ્રીનો વિરોધ નથી કરતો, પણ કાંઈક મળ્યું છે, એમાં કાંઈક કમાઈ પડેલી છે. 2 ઘર વળતા કરવાની વાત કરું છું. આપણે મોટી ખેતી છે, 100 વીઘા છે, 150 વીઘા છે, એકલા થતી નથી. એટલે આપણે માત્ર ધ્યાન રાખીએ, આપણે એમ કઈક મહેનતના નાણાં છે. આપણી જ ખેતીમાં આપણાથી વધારે, બરાબર, ખેતીમાં એમ કે ભાગ્યા રાખાય, એમ કે મજૂર કે જે કઈ કામ કરતા હોય, હવે તમારાથી વધારે મહેનત કરે છે કે નહીં? તમારે ફેક્ટરી છે કોઈ સુખી સંપન્ન લોકોને, બરાબર, તમારી નીચે જે કામ કરે છે તમારાથી મહેનત વધારે કરે છે કે નહીં? પણ છતાંય એ લોકો પેટિયાથી વધારે રડતા નથી. એટલે ખાલી મહેનત કરો, ખાલી ડિગ્રી કરી લ્યો, ખાલી સાહસ કરી લ્યો, અને આપણને એમ થાય કે ભાઈ આ મારા સાહસનું સુખ છે, બુદ્ધિનું સુખ છે, મહેનતનું. ખાલી સાહસ બુદ્ધિ ને એ નથી, એની સાથે એક વસ્તુ છે, એ છે કાંઈક કમાઈ, બરાબર, તારા ખાનદાનમાં પડેલી છે.
હું કરું એ ભાવ છૂટવો જોઈએ. મેં કર્યું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણતા. એટલે ગિરિરાજજી આપણને ત્યાં સુધી લઈ જાય છે. અને પછી જયારે સંપૂર્ણ જીવાત્મા નિરભિમાની બની જાય, નિર્મળ બની જાય, એટલે મસ્તક ઝૂકે ને ઝુકાવ આવે ને એટલે વ્યક્તિ ન્યાલ. નહીં તો રાવણ જેવો તેવો હતો, હાક ડાક વાગતી, જે નવગ્રહને ઢોલીએ બાંધી શકે. બધું હતું, આખી સોનાની નગરી, નવગ્રહોને ઢોલીએ બાંધે. કેવડું સામર્થ્ય! ખાલી સામર્થ્ય એમને, એની સંપત્તિ કેટલી, એનું પરાક્રમ કેટલું, એનું શૌર્ય કેટલું, એનું બળ કેટલું, એની સંપત્તિ. પણ છતાંય એક વસ્તુ નહોતી અને પરિણામે નિંદા અને પાત્ર થયો, રાક્ષસ કહેવાયો. નહીં તો એવો વિદ્વાન અને પાછો બ્રાહ્મણ મહાદેવ માટે લખે ને બોલે તો કે જટાટવી ગલજ વલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબ્ય લંબિતામ ભુજંગ તુંગ માલિકા ડમટ 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 ડમન નિનાદ વડ મર વયમ ચકાર ચંદ તાંડવમ તનો તુનઃ શિવ શિવ. કેવો વિદ્વાન કે એના લખેલા સ્તોત્ર નહીં તમારે જો પાકા કરવા હોય, ગોખવા હોય ને તો ગુરુમુખી કરવા પડે. ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રસપુરત દિગંત સંતતિ પ્રમોદ માન માનસે કૃપા કટાક્ષ ગૌરિણી નિરુદ્ધ દુર્ધ રાપદી કો ચિત્ત દિગંબરે મનો વિનોદ મેતુ વસ્તુ જટા ભુજંગ પિંગલ સ્ફુરત ફણી મણિ પ્રભા કદંબ કુંકુ મદ્રવ પ્રલિપ્ત દિગ્વધુ મુખે મદાંત સિંધુ રસપુરત ગુત્તરીય મેતુ રે મનો વિનોદ મદભુતમ વિભર્તુ ભૂત ભરતરી. આવો રાવણ બધું છે પણ એક ઝુકાવ નથી, માટે અસુર કહેવાય, દાનવ કહેવાય. એટલે હવે ઇન્દ્ર આવ્યા છે, ઝુક્યા છે, ભૂલ સમજાણી છે. મેઘગણોને હુકમ કર્યો કે હવે બંધ કરો, બસ હવે શરણાગતિ. શરણાગતિ સિવાય જીવાત્માનો ઉદ્ધાર નથી. માટે ઇન્દ્ર આવી નતમસ્તક થયા છે અને ભૈરવીમાં એ પ્રાર્થના કરે ઇન્દ્ર, વિશુદ્ધ સત્વમ વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્તકમ માયામયોયમ ગુણસંપ્રવાહે માયામયોયમ ગુણસંપ્રવાહે ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. મસ્તક ઝૂક્યું છે. કામધેનુએ પોતાના દૂધથી પ્રભુનો અભિષેક કર્યો. ઇન્દ્રે એરાવતની સુંદરથી, આકાશ ગંગાના જળથી દેવર્ષિઓ સાથે અભિષેક કર્યો. ગોવિંદ નામથી સંબોધિત કર્યા અને હવે અમારો જગદીશ ગોવિંદ બને છે. સૌ એ ગોવિંદના નામનો જય ઘોષ કરે છે. આવો એ ગોવિંદના નામના સહારે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભોલેનાથ રાજી છે. સહદેવસિંહજી આપણી કથામાં ભોળાનાથ બહુ રાજી થયા છે. કાલે